ભાવનગરમાં એક તરફ રાજ્યનું પહેલું અનાજ એટીએમ શરૂ કરાયું, પરંતુ બીજી તરફ આ જ ભાવનગરમાં રેશન કાર્ડ ધારકો સસ્તા અનાજની દુકાનના ધક્કા ખાવા મજબૂર છે, કારણ કે આ મહિનાની ગરીબોને મળવાપાત્ર ખાંડ નથી મળી। સરકારે ગુજરાત રાજ્યની 17,000 રેશન શોપ માટે 6,000 મેટ્રિક ટન ખાંડની પરમિટ આપી દીધી, પરંતુ ટેન્ડર પ્રક્રિયાના અભાવે માત્ર 1,500 મેટ્રિક ટન ખાંડ જ રેશન શોપ પર પહોંચી છે, જેથી ગ્રાહકોને ખાંડ નથી મળી રહી। રેશન કાર્ડમાં મારે બીપીએલ કાર્ડ છે, હજુ આજે 20 તારીખ થઈ ગઈ, પણ છતાં મને ખાંડ મળતી નથી। 4-5 ધક્કા મેં કર્યા છે, પણ મને ખાંડ હજુ આપતા નથી, અને એ ઉપરથી આવતી નથી એમ કહે છે। અને તુવેર દાળ ને ચણાની દાળ એમાંય થોડોક પ્રશ્ન રહે, એ ચારક હોય ને ચારક ન હોય। ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ મોટા દાવા કરતા હોય છે। પ્રધાનો પણ રેશન કાર્ડથી મળતા અનાજનો ઉલ્લેખ કરીને મત મેળવતા હોય છે, પરંતુ હવે આ જ મામલે મોટો ગેપ પડતા અહીં જમીનની સ્તરે વાસ્તવિકતા કંઈક અલગ નજરે આવી રહી છે। ગ્રાહકોને અનાજ તો મળી રહે છે, પરંતુ બીપીએલ રાશન ધારકોને મળવાપાત્ર ખાંડ અને દાળનો જથ્થો સમયસર નથી મળી રહ્યો। राज्य सरकार तरफ थी सप्टेम्बर 24 मास में 6,000 मेट्रिक टन खांडनी परमिट है ये इश्यू करवामां आवी छे। तेनी सामे गुजरात नागरिक पुरवठा निगम तरफ थी 1,500 मेट्रिक टन खांड ज रेशन शॉप पर पहुंची सके, जेने हिसाबे थई अने 25% जथ्थो रेशन पर पहुंच्यो छे अने 75% जेवो जथ्थो आजनी तारीख सुधीमां रेशन शॉप पर पहुंची शक्यो नथी। ભાવનગરમાં ખાંડના સપ્લાય બાબતે પુરવઠા અધિકારીઓનો સંપર્ક કરતા તેમણે દાવો કર્યો છે કે ભાવનગરમાં 35% ખાંડનો જથ્થો રેશન શોપ સુધી સપ્લાય થઈ ચૂક્યો છે અને બાકીનો ખાંડનો જથ્થો ટૂંક સમયમાં ગ્રાહકો સુધી પહોંચશે। ભાવનગર જિલ્લા ખાતે આપણી પાસે બચત જથ્થો 35% જેટલો અવેલેબલ હતો, જેનું વિતરણ આપણે પૂરું કરી ચૂક્યા છીએ અને બાકીનો જથ્થો છે એ આ માસના વિતરણ પહેલાં આવી જશે। આ માસ સપ્ટેમ્બર માસની અંદર ચણા કે તુવેર દાળની કોઈ જ જાતની પરમિટ છે સરકારશ્રી તરફથી ફાળવવામાં આવેલી નથી, એટલે એનું આપણે વિતરણ કરી શકીએ નહીં।